જય મહાકાળી મિત્રો। તો ચાલો આજે આપણે કરીશું પાવાગઢ મહાકાળી માતાના દર્શન અને બતાવીશું અમારી બાઇક યાત્રા। તો બધા જ અમારા વિડીયોમાં જોડાયેલા રહો। જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો આજે અમે જઈશું પાવાગઢ મહાકાળી માતાના દર્શને। તો આજે તમે બધા અમારી સાથે જોડાઈ રહો। તો ચાલો આજે આપણી જર્ની ચાલુ કરીએ। અમે જઈશું બાઇક પર મિત્રોની સાથે। તો અમારી જોડે જોડાયેલા રહો અને સપોર્ટ કરો। તમને આગળ વિડીયોમાં બધું બતાવશું, તો જોડાયેલા રહો। જય માતાજી, જય મહાકાળ। અમે નીકળી ગયા છીએ, તો બધા જોડાયેલા રહો। આગળ શું શું બતાવવા જેવું હશે તે બધું તમને બતાવશું। હાલ તો અમે નીકળી ગયા છીએ, તો આગળ જોડાયેલા રહો અમારા વિડીયોમાં, અમારા વ્લોગમાં। તમને માતાજીના દર્શન કરાવશું, તો અમારી સાથે જોડાયેલા રહો। અમે લગભગ અમારા ગામથી 30 થી 40 કિલોમીટરનું અંતર કાપી અહીં ઊભા છીએ। હવે જઈશું કઠલાલ હાઈવે। તો આ છે કઠલાલ અમદાવાદ હાઈવે। હવે આગળ જઈ તમને કઠલાલ સિટી બતાવીશ અને કઠલાલ જઈ થોડું ચા નાસ્તો કરીશું અને પછી ત્યાંથી જઈશું આપણે ડાકોર। અને ડાકોર જઈ ત્યાંથી એક શોર્ટકટ રસ્તો છે પાવાગઢ જવાનો। તો આપણે ત્યાં પણ હું તમને બધું બતાવતો જઈશ। તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારો વિડીયો પૂરેપૂરો જોજો, તો જ તમને મજા આવશે। અમે બધું જ બતાવશું તમને, એટલે અમારો વિડીયો પૂરો જોવો એટલી મારી વિનંતી છે। જય માતાજી। અત્યારે અમે કઠલાલ આવી ગયા છીએ, તો ત્યાં ચા પાણી કરી આગળ નીકળીશું। અમારા વિજુભાઈ કંઈ કહેવું છે તમારે? મિત્રો આ છે આપણું કઠલાલ સિટી। તો તમે બધા જોઈ શકો છો। આગળ હું તમને બધું જ બતાવતો રહીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। જય માતાજી। વિડીયોમાં આગળ બન્યા રહો, આગળ તમને ઘણું બધું બતાવવાનું છે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। જય માતાજી। મિત્રો આપણે અત્યારે હાલ ડાકોર પહોંચી ગયા છીએ। તો ડાકોર મંદિરે હાલ તો આપણે નહીં જઈ શકીએ, કારણ કે આપણે લગભગ 5-6 વાગે તો પાવાગઢ પહોંચી જવું પડે, કારણ કે આપણે ત્યાં નાઇટ રોકાવાનું છે અને કાલે સવારે દર્શન કરી પછી રિટર્ન નીકળીશું। તો જોઈશું રિટર્નમાં જો ટાઈમ મળશે, લેટ નહીં થાય, તો હું તમને ડાકોરમાં રણછોડરાયના પણ દર્શન કરાવીશ। ડાકોરથી નીકળી આપણે જે શોર્ટકટ રસ્તે જવાના હતા, એ રસ્તે આપણે નીકળ્યા તો ત્યાં આપણને મહીસાગર નદી જોવા મળે છે। તો તમે દ્રશ્યો જુઓ ખાલી, મહીસાગર નદી કેટલી સુંદર દેખાય છે। પાણી પણ બહુ માત્રામાં છે। અને શું કહેવાય, આપણે ગલતેશ્વરવાળી જે નદી છે ને, આ એ જ નદી છે, પણ ગલતેશ્વર તે આગળના રૂટમાં આવ્યું। આ છે અમે જે શોર્ટકટ રસ્તો હતો ને ત્યાંથી આવ્યા છીએ। તો આ
દ્રશ્યો તમે જોઈ શકો છો, કેટલું મસ્ત લોકેશન છે, જુઓ ખાલી. અને અહીંયા એક માતાજીનું મંદિર પણ આવેલું છે અંદર નદીમાં. જેમ આપણે અનગઢ મસાની મેલડીનું મંદિર છે ને, એવી રીતે લગભગ મેલડી માતાનું જ મંદિર હશે મારા ખ્યાલથી. તો હું ગયો નથી ત્યાં, પણ લગભગ નદીમાં જે મહીસાગર નદી છે ત્યાં લગભગ બધે મસાની મેલડી તરીકે જે મંદિર આવેલા છે ને એ બધા મેલડી માતાના જ મંદિર છે. તો લગભગ આ મેલડી માતાનું જ મંદિર હશે. તો આપણે કોક ગયા તો નથી, પણ લગભગ તો એ જ હોઈ શકે. તો તમે આ દ્રશ્યો જોઈ શકો છો, કેટલું સુંદર દેખાય છે બધું. ચલો હું તમને પેલી બાજુના પણ દ્રશ્યો બતાવું. ચાલો આપણે પેલી બાજુ જઈએ. રસ્તો જોઈને ક્રોસ કરવો જોઈએ, ભલે આપણે ગમે ત્યાં ઊભા હોય, સાધન આવતા જ હોય. જુઓ મિત્રો, કેટલો મસ્ત નજારો છે. એવું થાય છે કે નીચે જઈ તમને બતાવું, પણ ટાઈમ છે નહીં આપણી જોડે, અને 5-6 વાગ્યા સુધી આપણે પાવાગઢ પહોંચવાનું છે. તો આપણે વધારે ટાઈમ અહીં નહીં લઈએ, તમને ખાલી બતાવી દઈશ કે જોવા જેવો છે બતાવીશ જ હું. એટલે માટે અહીં ઊભા હતા કે ચલો આવું નજારો હોય તો કંઈક બતાવવા જેવું હોય તો તમને બતાવાય. મિત્રો, અત્યારે અમે મહીસાગર નદી પહોંચી ગયા છીએ. પાવાગઢ અહીંથી લગભગ 50 કિલોમીટર છે હજુ. ત્યાં ગલતેશ્વર જે મહીસાગર નદી છે, ગલતેશ્વરવાળી જે, તે નદીએ અત્યારે હાલ અમે ઊભા છીએ. મસ્ત દ્રશ્ય છે એટલે કીધું લાવ તમને પણ બતાવું. એટલા માટે અમે અહીં ઊભા છીએ. જુઓ નજારો ખાલી. મહીસાગર નદીથી આપણે હાલ નીકળી ગયા. હવે આપણે છીએ હાલોલ હાઈવે. તો હાલોલ તો આપણે લગભગ પહોંચી જ ગયા છીએ. તો ત્યાં હું તમને હાલોલ સિટી બતાવીશ. આપણે સિટીમાં થઈને જ જવાનું છે. પાવાગઢ જવા માટે હાલોલ સિટીમાં થઈને જ જવાનું હોય છે. તો તમને સિટી પણ બતાવું છું. તો આ અહીંથી હાલોલ સિટી ચાલુ થાય છે, અને આગળ હાલોલથી તો લગભગ પાવાગઢ છે ને તે ડુંગર દેખાય જ છે. તો તમને ડુંગર પણ બતાવું છું. આગળ વિડીયોમાં બન્યા રહો, તમને માતાજીના દર્શન પણ કરાવવાના છે. લગભગ 4 વાગવા આવ્યા છે અને અમે હાલોલ પહોંચી ગયા. અમે લગભગ 5 વાગે પહોંચી જઈશું ત્યાં. શાંતિથી નીકળ્યા હતા. 12 વાગે લગભગ અમે ઘરેથી નીકળ્યા હતા. 4 થી 5 કલાક અમારે બાઇકમાં થયા, કારણ કે વિડીયો બનાવવાનું હતું અને પ્લસ તમને બધાને બતાવવાનું હતું. એટલે અમારે થોડો ટાઈમ વધારે લાગી ગયો. ત્યાં જઈ અમે રૂમ બુક કરી ત્યાં જ રોકાવાનું છીએ. તો અમે નાઇટ ત્યાં રોકાઈ, સવારે ફ્રેશ થઈ માતાજીના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. હવે માતાજીના ડુંગરના દર્શન તમને કરાવું છું, તો બધા વિડીયોમાં બન્યા રહો. જય માતાજી. મિત્રો, તમે જોઈ શકો છો હાલોલથી મહાકાળી માતાજીનો આ ડુંગર. અહીંથી તમને કમ્પ્લીટ ડુંગર દેખાતો હશે. અને અહીંયા પાવાગઢ વાળી મારી મહાકાળી સાક્ષાત બિરાજમાન છે. અને મા મહાકાળી તમને બધાને હર પલ ખુશ રાખે એવી હું માતાજીને પ્રાર્થના કરીશ. તમારા બધાના માટે માતાજીને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે એવા માતાજીને હું નમ્ર અરજ કરીશ. અને તમારા બધા માટે હું માતાજીને પ્રાર્થના કરું છું કે તમારી બધી મનોકામના પૂર્ણ કરે.
અને હાલ આપણે પહોંચી ગયા છીએ ચાંપાનેર પાવાગઢના ગેટે. અહીંયા એવું માનવામાં આવે છે કે અહીંથી તમારી ગાડી 50થી 60ની સ્પીડે જ ચાલે, એનાથી વધારે ચાલે નહીં એવું માનવામાં આવે છે. આપણે તો કોઈ દિવસ એવું કંઈ ટ્રાય કર્યો નથી, પણ લોકોનું માનવામાં એવું આવે છે. હાલ આપણે પહોંચી ગયા છીએ જો પાવાગઢ. તો લગભગ વિડીયો લાંબો થશે, એટલે હું તમને બીજો માતાજીના દર્શન બીજા વિડીયોમાં કરાવીશ. તો ત્યાં સુધી તમે અમારો આ વિડીયો જુઓ, બીજા વિડીયોનો વેટ કરો. જય માતાજી, જય મા કાળી, જય પાવાવાળી.